ગુડ મોર્નિંગ બેટા. હવે 7મા ચેપ્ટરમાં આગળ વધીશું. અત્યાર સુધીમાં આપણે જે ચર્ચા કરી એની અંદર ફોસ્ફરસના સંયોજનોની અંદર ફોસ્ફરસના હાઇડ્રોજન સાથેનું સંયોજન ફોસ્ફીન જોઈ ગયા હતા અને ફોસ્ફરસના હેલોજન સાથેના સંયોજન મતલબ ફોસ્ફરસના ક્લોરાઇડ, ટ્રાયક્લોરાઇડ અને પેન્ટાક્લોરાઇડ વિશે ચર્ચા કરી ગયા હતા. આજે એક ચર્ચા કરવી છે કે જેની અંદર ફોસ્ફરસના ઓક્સો એસિડ વિશે ચર્ચા કરીશું. અગત્યનો પોઈન્ટ છે. આની અંદરથી શું ચર્ચા, કેવા પ્રકારની ચર્ચા છે સમજવાનો પ્રયત્ન કરી બેટા, ધ્યાન આપજો. તો ફોસ્ફરસના ઓક્સો એસિડ કેવા છે તો એક પ્રકારના ઓક્સો એસિડ વિશે આપણે ચર્ચા કરતા જઈશું, સમજતા જઈશું. ધ્યાન આપજો બેટા કે ભાઈ પહેલું જ છે H3PO2. નામ યાદ રાખજો, હાઇપોફોસ્ફરસ એસિડ અથવા ફોસ્ફોનિક એસિડ તરીકે એને ઓળખવામાં આવે છે. ઓકે બેટા, તો હાઇપોફોસ્ફરસ એસિડ છે. હવે બેટા હાઇપોફોસ્ફરસ એસિડ જે છે એને ફોસ્ફિનિક એસિડ કહેવામાં આવે છે. ઓકે, હવે આની અંદર ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક બોલો. ચલો, મેં તમને ગણતા શીખવાડ્યું હતું. ઓક્સિજન -2 એવા 2 એટલે -4, હાઇડ્રોજન 3 છે એટલે +3, -4 ને +3, -1 વધે, ચિહ્ન બદલી કાઢો, ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક +1 આવશે. ઓકે, તો +1 ઓક્સિડેશન આંક ધરાવે છે. હવે એનું બંધારણ કેવું છે તો બંધારણ હું અહીંયા આગળ દર્શાવું બેટા, ધ્યાન આપજો. ફોસ્ફરસ જે છે એ કેવી રીતે જોડાય છે તો એક ઓક્સિજન દ્વિબંધથી. હવે આની અંદર બીજા 3 બંધ. તો 3 બંધની અંદર શું આવશે બેટા? 2H અને 1OH. તો આ પ્રમાણેનું બંધારણ. હવે આ બંધારણ આખું તમે જો તો ફોસ્ફરસ સાથે જે જોડાયું છે એ પ્રમાણે ક્લિયર કરો. તો POH પ્રકારનો એક બંધ થયો, PH પ્રકારના 2 બંધ અને P ડબલ બોન્ડ O પ્રકારનો એક બંધ. તો બંધારણ ઉપરથી આ સ્પષ્ટતા થઈ જાય છે. ઓકે, તો આ પોઈન્ટ 1 ધ્યાનમાં રાખો. હવે આને કેવી રીતે બનાવી શકાય તો એને બનાવવા માટે સફેદ ફોસ્ફરસ અને પ્લસ આલ્કલી એટલે બેઝ, કોઈ પણ NaOH કે કોઈ પણ બેઝ લઈ લો, બરાબર, અને એ પ્રમાણે પ્રક્રિયા કરશો તો એ પ્રક્રિયા દ્વારા એ મેળવી શકાય છે. તો સૌથી પહેલા આપણે એક ઓક્સો એસિડની ચર્ચા અહીંયા આગળ કરી ગયા. આ ઓક્સો એસિડની જે ચર્ચા કરીએ શું છે તો આ પોઈન્ટ 1 ધ્યાનમાં રાખજો. ઓકે, તો હાઇપોફોસ્ફરસ એસિડની વાત કરી ગયા. હવે બીજો ઓક્સો એસિડ જે છે એના વિશે ચર્ચા કરીએ. બંધારણ સાથે બધું ક્લિયર કરજો. ઓકે, ચલો, આ જે ચર્ચા કરવી છે એની અંદર ચર્ચા કરી એના પહેલા થોડી માહિતી આપણે મેળવી લઈએ પડે. કઈ તો ફોસ્ફરસ જ્યારે આ રચના બનાવે ઓક્સો એસિડની, તેની રચના સામાન્ય રીતે સમચતુષ્ફલકીય રચના બનશે. હવે સમચતુષ્ફલકીય રચના બનતી હોય, ચતુષ્ફલકીય પ્રકારની રચના બને તે કેવી છે જુઓ અહીંયા આગળ. તો ચતુષ્ફલકીય રચના, લાલ લાઈન જે દર્શાય ને એનો આકાર દર્શાવવા માટે દોરેલું છે, કોઈ બંધ નથી બેટા, યાદ રાખજો. આ બંધ નથી, ફક્ત આકાર દર્શાવ્યો છે. ઓકે, તો બંધ તો આ બ્લુ લાઈનમાં દર્શાવી રહ્યા છે. તો આ ચતુષ્ફલકીય રચના બની ગઈ છે. તો બધા જ ઓક્સો એસિડનું બંધારણીય રચનામાં ચતુષ્ફલકીય રચના બનશે બેઝિકલી. ઓકે, હવે જ્યારે આ રચના બનતી હોય ત્યારે એની અંદર ફોસ્ફરસ સાથે ઓછામાં ઓછો એક ઓક્સિજન દ્વિબંધથી જોડાય. તો મેં બંધારણ પહેલા એટલા માટે દોર્યું કે આપણે આઈડિયા આવે. ફોસ્ફરસ સાથે એક ઓક્સિજન, ઓછામાં ઓછો એક ઓક્સિજન દ્વિબંધ સાથે જોડાયેલો. ઓકે, અને એક POH પ્રકારનો બંધ પણ હોય દરેકમાં. તો દરેકમાં કઈ વાત કોમન આવી બેટા? P ડબલ બોન્ડો આ એક હોય જ અને POH પણ હોય જ, ફિક્સ છે, બરોબર. તો આ પોઈન્ટ ક્લિયર કરો બેટા. હવે ફોસ્ફરસના ઓક્સો એસિડ જે પણ બનતા હોય એની અંદર જો ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા +5 કરતા ઓછી હોય, કઈ હોય બેટા? +5 કરતા ઓછી ઓક્સિડેશન અવસ્થા હોય કોઈ પણ, તો એની અંદર 2 શક્યતા આવે. કઈ? એક તો P સિંગલ બોન્ડ P આવું એક બની શકે, અથવા એવું ન બને તો PH બને.
મતલબ ફોસ્ફરસ સાથે હાઇડ્રોજન જોડાય અથવા ફોસ્ફરસ એકબીજા સાથે જોડાયેલા હોય અને રચના બને. પણ આ બંને સાથે કદી ના હોય. મતલબ જો પી સિંગલ બોન્ડ પી મતલબ આવું બને તો આ ન હોય, અને પીએચ પ્રકારનું બંધ બને તો આ બંધ ન હોય. તો એક બંધારણીય રચનાની અંદર આ પણ ખ્યાલ મગજમાં રાખજો. તો કોઈ પણ ફોસ્ફરસના ઓક્સો એસિડની અંદર કોમન વાત કઈ બેટા, ફોસ્ફરસ સાથે ઓક્સિજન સિંગલ બંધ દ્વિબંધથી એક જોડાયેલો હોય, પીઓએચ પ્રકારનો કોઈ પણ એક બંધ પણ હોય, અને ઓક્સિડેશન અવસ્થા +5 કરતા ઓછી હોય તો ફોસ્ફરસ વચ્ચે બંધ બને અથવા ફોસ્ફરસ હાઇડ્રોજનનો બંધ બને. આ બે અથવામાં છે, આ બંને સાથે કદી ના હોય. બરાબર, તો આ પોઈન્ટ આપણે આ ક્લિયર કરી શકીએ. તો આટલું બેઝિક વાતને ધ્યાનમાં રાખી અને આપણે આગળ વધતા જઈએ અને ક્લિયર કરતા જઈએ. ઓકે બેટા, તો બીજા પ્રકારના અણુ વિશે હવે ચર્ચા કરીશું અને સમજીશું કે જેની અંદર વાત કરી છે H3PO3. H3PO3 જેને ઓર્થો ફોસ્ફરસ એસિડ કહેવામાં આવે છે અથવા ફોસ્ફોનિક એસિડ કહેવામાં આવે છે. ઓકે બેટા, તો આ શું છે? ઓર્થો બરાબર, અથવા બીજો શબ્દ છે ફોસ્ફોનિક એસિડ. ઓકે, આ સિંગલ એક જ અણુ છે ને એટલે ઓર્થો શબ્દ વપરાય છે. એટલે ક્યારેક ઓર્થોની જગ્યાએ એકલો ફોસ્ફરસ એસિડ શબ્દ પણ વાપર્યો હોય ને તો પણ તમારું બંધારણ તો આ જ સમજવાનું. ઓકે, તો આ પોઈન્ટ એક ક્લિયર કરી શકીએ. હવે આમાં ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા ગણી કાઢો બેટા. તો +3 થશે. જોઈ લો, તમારે બધાને ક્લિયર થઈ જવી જોઈએ. ઓકે, તો ઓક્સિડેશન અવસ્થા બધાને ક્લિયર થઈ જવી જોઈએ. હવે એનું બંધારણ કેવું, તો બંધારણ દર્શાવી દઉં. ઓકે, તો ધ્યાન આપજો. પી ડબલ બોન્ડો નિયમ પ્રમાણે એક ઓક્સિજન દ્વિબંધ વાળો હોય જ. હવે બાકીના 3 બંધમાં શું થશે? તો એક OH પણ હોય. ચલો, કમ્પ્લીટ છે. કેટલા હાઇડ્રોજન થયા બેટા? એક હાઇડ્રોજન. ઓક્સિજન 3 છે તો 2 થઈ ગયા. તો હજુ પણ એક ઓક્સિજન OH વાળો લેવો પડશે. તો 2 હાઇડ્રોજન થયા. ત્રીજો હાઇડ્રોજન કરવા માટે અહીંયા H લઈ લો. તો જુઓ થઈ ગયું H3PO3. ઉપરના બંધારણમાં ફરક પડ્યો, ખબર પડી બેટા? એમાં PO2 હતું, 2 જ ઓક્સિજન હતા. તો એક ઓક્સિજન આમાં ને એક ઓક્સિજન આમાં, એટલે બાકીના 2 હાઇડ્રોજન સીધા ફોસ્ફરસ સાથે જોડાય. અને આની અંદર કેવી રીતે જોડાય બેટા? તો આ પ્રમાણે જોડાણ. તો મગજમાં વાત બેસશે, કોન્સેપ્ટ ક્લિયર છે? ઓકે, સરસ. હવે ઓર્થોફોસ્ફરસ એસિડ જે છે એને બનાવવો હોય તો શું કરવામાં આવે છે? તો એની પણ વાત કરીએ બેટા. તો P2O3 ફોસ્ફરસનો જે ઓક્સાઇડ છે એની પાણી સાથે પ્રક્રિયા કરો. તો આને પાણીમાં જો ઓગાળી દેવામાં આવે તે પરિસ્થિતિમાં એની પ્રક્રિયા થઈ અને ઓર્થોફોસ્ફરસ એસિડ બની જશે. તો એક બીજા પ્રકારના એસિડ વિશે આપણે ચર્ચા કરી. તો આ પોઈન્ટ ધ્યાનમાં રાખો. બરોબર, કોઈને કોઈ મુશ્કેલી બેટા? આ પોઈન્ટ મગજમાં રાખજો અને ક્લિયર કરજો. ચલો, હવે એના પછી બીજો બંધારણની રચના જે છે એ શું છે તો એને સમજવાનો પ્રયત્ન કરીએ. પાયરોફોસ્ફરસ એસિડ જે કયું છે બંધારણીય રચના તરીકે? H4P2O5. શું કહીશું એને? પાયરોફોસ્ફરસ એસિડ. આ બંધારણીય રચના બનશે કેવી રીતે તો એને સમજીએ. ઓક્સિડેશન અંક ગણી કાઢો. ચલો, ઓક્સિડેશન અંક કેટલો થશે? તો અહીંયા ક્લિયર કરો. 5 × 10 માંથી 4 જાય 6/2 મતલબ 3. તો +3 ઓક્સિડેશન અવસ્થા ફોસ્ફરસની હશે. ક્લિયર? હવે પાયરોફોસ્ફરસ એસિડ છે. જો અહીંયા ફોસ્ફરસ એસિડ શબ્દ વાપર્યો પણ અહીંયા ઓર્થો શબ્દ આવ્યો. ઓર્થોનો મતલબ એક જ, મેં એવું કહ્યું. અને પાયરોનો મતલબ 2 અણુ જોડાય. અને 2 અણુ જોડાય ત્યારે પાણીનો અણુ દૂર થશે. પાણીનો અણુ દૂર થઈને 2 અણુ જોડાય છે તો એની રચના કેવી? તો આ જે ફોસ્ફરસ એસિડ એનું બંધારણ જુઓ બેટા. જુઓ, P ડબલ બોન્ડ O. ઓકે, બરોબર, સમજતા જજો, ક્લિયર કરતા જજો. OH, આ OH લખ્યો મેં અને આ H અહીંયા લખી દઉં. ચલો, અથવા H અહીંયા લખો ને OH અહીંયા લખો તો ચાલે, કોઈ ફરક નથી. આવું ના આવું બીજું અણુ લઉં છું. P ડબલ બોન્ડ O, OH અને તમને એમ થાય સાહેબ આ OH તો રહી ગયો, એ બાકી જ રાખ્યો છે. ઓકે, હવે એને સમજવાનું છે. આ OH અહીંયા પણ હશે ને આમાં હશે, બંનેમાં OH હશે ને. હવે જોજો આવું થાય,
આટલું જ ખાલી જુઓ. પી સાથે અહીંયા OH હોય ને પી સાથે OH. હવે આ બંને OH ની અંદર એકમાંથી કોઈ પણ એકમાંથી H જાય ને બીજામાંથી OH જાય, તો H નો OH દૂર થાય એટલે H2O બની જતા ઓક્સિજન જે વધ્યો ને એ સીધો હવે ફોસ્ફરસ સાથે જોડે છે. મતલબ આ બે ફોસ્ફરસની વચ્ચે કોણ હશે? ઓક્સિજન હશે. બરોબર. અને જો બંનેની વચ્ચે ઓક્સિજન હોય તો બંનેની વચ્ચે ઓક્સિજન. કમ્પ્લીટ રચના ક્લિયર. બોલો, આવડી જાય રચના કેવી રીતે દર્શાવી મેં? આમ જોવા જઈએ તો સરળ વાત છે, બરોબર ને? તો સરળતાથી ક્લિયર થઈ જાય છે. તો આ બંધારણની રચના જે દર્શાવી એની અંદર બંધ સ્થિતિ બોલો. ચલો, શું બંધ સ્થિતિ આવશે? POH પ્રકારના બંધ બે છે. જુઓ, PH પ્રકારના બંધ પણ બે છે, P ડબલ બોન્ડ O પ્રકારના બંધ પણ બે છે. ઓકે ને? અને POP પ્રકારનો બંધ એક છે. આખી રચના આ રીતે ધ્યાનમાં રાખો. કોઈને કોઈ મુશ્કેલી બેટા? ઓકે, સરસ. હવે જો આને બનાવવું હોય તો કેવી રીતે બનાવી શકાય? તો કેવી રીતે બનાવી શકાય એની વાત કરવી છે. તો એના માટે અહીંયા આગળ સમજવાનો પ્રયત્ન કરીશું અને ચર્ચા કરીએ. તો PCl3 હોય ને, ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ, એની ફોસ્ફરસ એટલે કે ઓર્થોફોસ્ફરસ એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો એની પ્રક્રિયા થઈ પાણીનો અણુ દૂર થઈને તમને નિપજ આપી દેશે. તો આ નિપજ આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ. કોઈ મુશ્કેલી બેટા? ઓકે. તો હવે આ જે રચના ક્લિયર કરી ગયા એના પછી એક બીજી રચના, એક બીજા અણુ વિશે ચર્ચા કરવી છે. H4P2O6, જેને આપણે હાઇપોફોસ્ફોરિક એસિડ કહીશું. ઓકે. હવે હાઇપોફોસ્ફોરિક એસિડનું બંધારણ કેવું? તો આના કરતાં એક ઓક્સિજન વધારે છે. તો આ બંધારણીય રચનાની અંદર જુઓ તમે, ફોસ્ફરસ સાથે સીધો ફોસ્ફરસ, બરોબર? ફોસ્ફરસ સાથે સીધો ફોસ્ફરસ અને બે ઓક્સિજન દ્વિબંધવાળા. 6 માંથી 2 ઓક્સિજન આવી ગયા. હવે ફોસ્ફરસ 4 બંધ બનાવે. જો આ ફોસ્ફરસ 4 બંધ બનાવી દે, આ ફોસ્ફરસ પણ 4 બંધ બનાવશે, પણ બાકીના 4 હાઇડ્રોજન બધા ઓક્સિજન સાથે જોડાશે. તો આ બે બંધારણમાં શું ફરક? આમાં PH પ્રકારના બે બંધ છે, આમાં એક પણ નથી. જુઓ, અને POP પ્રકારનો બંધ છે, આમાં સીધો P બોન્ડ P પ્રકારનો બંધ છે. તો આપણે આગળ એક વાત બોલ્યા હતા, યાદ હોય તો, ઓક્સિડેશન અવસ્થા +5 કરતા ઓછી હોય તો શું થશે? કાં તો ફોસ્ફરસ બંધ બનશે, કાં તો ફોસ્ફરસ હાઇડ્રોજન બંધ બનશે. બે અથવા છે, બે સાથે નહીં. તો તમે જો આમાં ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? +3. તમારો PH પ્રકારનો બંધ છે તો P બોન્ડ P પ્રકારનો બંધ ના આવે. જો ઓક્સિજન વચ્ચે આવી ગયો, સીધા બે ફોસ્ફરસ નથી જોડાતા. ઓકે. અને આમાં ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા કેટલી થશે બેટા? તો +4. એ પણ 5 કરતા ઓછી થઈ. તો એ પરિસ્થિતિમાં PH પ્રકારનો બંધ એક પણ નથી. જુઓ, PH નથી, બધા POH જ છે. તો PH પ્રકારનો બંધ એક પણ ના આવે તો P બોન્ડ P આવે, તો P બોન્ડ P આવે. આ બે અથવામાં જ હોય. બંધારણ દોરતી વખતે આ બાબત ધ્યાન રાખવાની. કોઈ મુશ્કેલી બેટા? ઓકે. તો અહીંયા આગળ આપણે આ વાત ચર્ચા ક્લિયર કરી શકીએ છીએ. આને બનાવવું હોય તો શું કરીશું? તો બનાવવા માટે અહીંયા આગળ લાલ ફોસ્ફરસની આલ્કલી સાથે પ્રક્રિયા તો આપણે ક્લિયર કરી શકીએ. જુઓ તમે, આ નિપજ બનાવી હતી, શું કર્યું હતું? સફેદ ફોસ્ફરસની આલ્કલી સાથે પ્રક્રિયા, બરાબર? અહીંયા આગળ લાલ ફોસ્ફરસની આલ્કલી સાથે પ્રક્રિયા કરો છો તો તમને હાઇપોફોસ્ફોરિક એસિડ પ્રાપ્ત થાય છે. તો હાઇપોફોસ્ફોરિક એસિડ ક્લિયર. બંધ સ્થિતિ દર્શાવી શકશો? P બોન્ડ P પ્રકારનો એક બંધ, P ડબલ બોન્ડ પ્રકારના 2 બંધ ને POH પ્રકારના 4 બંધ. આવડી જાય એવું છે. ઓકે. તો હવે આ ચર્ચા ક્લિયર. હવે થોડી આની અંદર આગળ વાત કરીએ અને સમજીએ. ધ્યાન આપજો બેટા. હવે બેટા આગળ ચર્ચા કરવી છે તો એની અંદર વાત આવે છે H3PO4. H3PO4 જેને ઓર્થોફોસ્ફોરિક એસિડ કહીશું. હવે જો આગળ ઓર્થોફોસ્ફરસ એસિડ હતો ને એમાં અહીંયા આગળ શું હતું? H3PO3 હતું. ઓકે. તો H3PO3 હોય ને તો ઓર્થોફોસ્ફરસ એસિડ ને H3PO4 હોય તો ફોસ્ફોરિક એસિડ. તો બંને માટે આ વાત યાદ રાખજો. હમણાં આગળ આનું જોઈ ગયા છે બેટા, નવું નથી. ફોસ્ફરસનો ઓક્સિડેશન અંક ગણી કાઢો, +5. કેટલો છે? +5. બરોબર. તો એનું બંધારણ કેવું છે?
તો સમજીએ. પી ડબલ બોન્ડો, ઓકે, એક ડબલ બોન્ડ વાળો ઓક્સિજન હોય જ અને બાકી 3 બંધ. હવે જો 4 ઓક્સિજનમાંથી એક ઓક્સિજન જતો રહ્યો, મતલબ 3 ઓક્સિજન અહીંયા આગળ આવી ગયા. તો 3 હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાઈ ગયા હોય, મતલબ H3PO4 થઈ ગયું. તો આનું બંધારણ પણ ચતુષ્ફલકીય બંધારણની રચના ધરાવે છે. બંધ સ્થિતિ કેવી થઈ ગઈ? પી ડબલ બોન્ડ ઓ પ્રકારનો એક બંધ અને POH પ્રકારના 3 બંધ છે. ઓકે, તો આ પોઈન્ટ ધ્યાન રાખો. ઓર્થોફોસ્ફોરિક એસિડ કેવી રીતે બનાવી શકાય? તો P4O10 ની પાણી સાથે પ્રક્રિયા. કોની સાથે પ્રક્રિયા કરી બેટા? પાણી સાથે પ્રક્રિયા. ઓર્થોફોસ્ફરસ એસિડ જો કેવી રીતે બનાવ્યો હતો? P4O6 ની પાણી સાથે પ્રક્રિયા કરી હતી. તો તમે બનાવી શકો છો. તો અહીંયા આગળ આ રીતે આપણે એની ચર્ચા ક્લિયર કરી શકીએ. હવે ધ્યાન આપજો, બરોબર એકવાર ફરીથી ચર્ચા કરું. H3PO3 બનાવવા માટે શું કર્યું હતું? P4O6 ની પાણી સાથે પ્રક્રિયા. અને H3PO4 માટે P4O10 ની પાણી સાથે પ્રક્રિયા. આમાં ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક કેટલો છે? +3. તો આમાં પણ ફોસ્ફરસનો +3 છે, મતલબ +3 વાળો ઓક્સાઇડ વાપર્યો, +3 વાળો ઓક્સો એસિડ મળ્યો. અહીંયા આગળ +5 વાળો ઓક્સાઇડ વાપર્યો તો +5 વાળો ઓક્સો એસિડ પ્રાપ્ત થયો. બરાબર? તો આ એક સમજવાની વાત છે, અન્ડરસ્ટેન્ડની વાત છે. ક્લિયર બેટા? હવે ઓર્થો શબ્દ કેમ વાપરીએ છીએ આપણે? એક જ સિંગલ અણુ હોય તો. અને પાયરો શબ્દ વાપરીએ તો 2 અણુ જોડાયેલા હોય ને દરમિયાન પાણી મુક્ત થાય, આટલું યાદ રાખજો. ઓકે, તો અહીંયા આગળ બીજો એક અણુ આવશે H4P2O7. શું થઈ ગયું બેટા? પાયરોફોસ્ફોરિક એસિડ છે. 2 અણુ જોડાયા. હવે આના જ 2 અણુ જોડવા તો આગળ સમજાવ્યું તે પ્રમાણે આ જે OH છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે. બાકીનું બધું એમને એમ દર્શાવી દઈએ. બરાબર? તો સમજી લઈએ. પહેલાનું નામ લખી દઈએ, પાયરોફોસ્ફોરિક એસિડ. કમ્પ્લીટ. ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક કેટલો છે? ગણી કાઢો. +5 થઈ જશે. 7 દુ 14, 14માંથી 4 જાય, 10 વધે, 10/2 એટલે 5. હવે ગણતા આવડી ગયું છે. હવે આગળ પાયરોફોસ્ફોરિક એસિડ માટે આપણે બોલ્યા ભાઈ આ એક ઇમ્પોર્ટન્ટ સમૂહ છે, આ બધું એમને એમ દર્શાવી દઈએ. પી ડબલ બોન્ડો OH અને OH. તો આ બાજુ પણ સેમ, પી ડબલ બોન્ડો OH અને OH. કમ્પ્લીટ ને? હવે આવો ને આવો બીજો અણુ બાજુમાં આવે તો આનો OH અને બાજુમાં પણ OH હોય તો આની અંદરથી H જાય તો બાજુમાંથી OH જાય તો 2 ફોસ્ફરસ વચ્ચે ઓક્સિજન આવી જાય. મેં હમણાં આગળ સમજાવ્યું. ક્લિયર? તો આ પ્રમાણે પાયરોફોસ્ફોરિક એસિડનું બંધારણ છે. બંધારણમાં પી ડબલ બોન્ડ O પ્રકારના 2 બંધ અને POH પ્રકારના 4 બંધ છે, ને POP પ્રકારનો 1 બંધ છે. કમ્પ્લીટ ને? તો આ બરોબર ધ્યાનમાં રાખો. હવે આપણે બોલ્યા ભાઈ આમાંથી H અને OH એટલે પાણી દૂર થાય, તો આમાંથી જો બનતો હોય તો આ અણુ કયો? તો ફોસ્ફોરિક એસિડ હતો ને. અને ફોસ્ફોરિક એસિડ જે છે એને ગરમ કરતા પાણીનો અણુ દૂર થઈ પાયરોફોસ્ફોરિક એસિડ બનશે. તો પાયરોફોસ્ફોરિક એસિડ કેવી રીતે બને બેટા? ફોસ્ફોરિક એસિડની જ રચનામાં એને ગરમ કરતા પાણીનો અણુ દૂર થઈને આપણને પ્રાપ્ત થાય છે. અને છેલ્લી રચના જે છે એ કેવી છે તો એને સમજવાનો પ્રયત્ન કરીશું બેટા. HPO3N. જોઈ લો, HPO3N. N લખ્યું છે એનો મતલબ કે આ રચના હંમેશા પોલિમર શૃંખલામાં અથવા ચક્રી રચનામાં જ જોવા મળશે, એમનેમ નહીં. આની અંદર પણ ફોસ્ફરસનો ઓક્સિડેશન અંક +5 છે. આને મેટા ફોસ્ફોરિક એસિડ કહેવામાં આવે છે. બરાબર? તો આ પોઈન્ટ ધ્યાનમાં રાખો બેટા. હવે એનું બંધારણીય રચના કેવી છે તો એવું બોલું, ધ્યાન આપજો. હવે આ જ રચનામાં ચક્રીય બની જાય તો સાયક્લોટ્રાયમેટા ફોસ્ફોરિક એસિડ કહેવાય. કેવું કહેવાય બેટા? સાયક્લોટ્રાયમેટા ફોસ્ફોરિક એસિડ ચક્રીય હોય તો સાયક્લોટ્રાયમેટા ફોસ્ફોરિક એસિડમાં HPO3 ટ્રાયમેટા ફોસ્ફોરિક એસિડ શબ્દ વાપર્યો. મેટામાં આગળ ટ્રાય શબ્દ વાપર્યો અને સાયક્લો પણ વાપર્યો, મતલબ ચક્ર છે અને 3 જોડાય છે, મતલબ અહીંયા 3 વડે ગુણી દઈશું એટલે N બરાબર 3 લઈ લીધા. બરાબર? તો આપણે કયા અણુ માટે વાત કરી? સાયક્લો ટ્રાયમેટા ફોસ્ફોરિક એસિડ. ઓકે બેટા? હવે જો આ રચના દર્શાવ્યું તો એમાં 3
ભાગ આવે ફોસ્ફોરિક એસિડના આવા, બરાબર. અને 3 ભાગ આવતા હોય તો એનું બંધારણીય રચના દર્શાવું છું, ધ્યાન આપજો. બરોબર. ઓક્સિજન, ફોસ્ફરસ, ફોસ્ફરસ ઓલ્ટરનેટ લેવાનું છે બેટા. આખી રચના આમ જુઓ, બરાબર. ઓલ્ટરનેટ, એક ઓક્સિજન ફોસ્ફરસ, ઓક્સિજન ફોસ્ફરસ, ઓક્સિજન ફોસ્ફરસ, ઓક્સિજન. ઓકે. હવે મેન જોડાણ કરશે ફોસ્ફરસ. તો ફોસ્ફરસમાં દરેકમાં એક ઓક્સિજન દ્વિબંધી, વાત કમ્પ્લીટ છે. અને એક OH સમૂહ છે દરેકમાં. તો આ પ્રમાણે જે રચના બની ચક્રીય પ્રકારનો કયો છે? સાયક્લોટ્રાયમેટા ફોસ્ફોરિક એસિડ. બરાબર. તો સાયક્લોટ્રાયમેટા ફોસ્ફોરિક એસિડ આપણને આ રીતે બંધારણીય રીતે જોઈ શકીએ છીએ. આવડશે? બંધ સ્થિતિ વિચારો. ચલો, પી ડબલ બોન્ડ O પ્રકારના 3 બંધ, POH પ્રકારના પણ 3 બંધ, અને POP, POP, POP પ્રકારના પણ 3 બંધ. કમ્પ્લીટ. આ ધ્યાન રાખજો. હવે આને કેવી રીતે બનાવો? તો ફોસ્ફરસ એસિડ છે અને એની સાથે તમે બંધ નળીમાં Br2 ને ગરમ કરો. આ બેનું મિશ્રણ કરી દો અને એક બંધ નળી રાખી અને ગરમ કરો. અને જો ગરમ કરીશું તો એની અંદરથી આવી ચક્રી રચના બની જશે અને આ પ્રકારે બંધારણીય રચના પ્રાપ્ત થશે. ઓકે બેટા, તો આ પોઈન્ટ ધ્યાનમાં રાખવાનો. હવે તમને એમ થાય પરીક્ષામાં તો MCQ માટે તો ઇમ્પોર્ટન્ટ છે જ, પણ બોર્ડની પરીક્ષામાં આ વખતે એવું કર્યું હતું કે આવા બંધારણો હોય ને, 2-3 બંધારણ 2 માર્કમાં પૂછી કાઢ્યા. ખાલી બંધારણ જ દોરવાના. પાયરોફોસ્ફોરિક એસિડનું સૂત્ર અને બંધારણ દર્શાવો. બરાબર. સાયક્લોટ્રાયમેટા ફોસ્ફોરિક એસિડનું બંધારણ દર્શાવો અને સૂત્ર જણાવો. સૂત્ર થઈ ગયું ના બંધારણ થઈ ગયું. આટલું ક્લિયર થાય 2 માર્ક પૂરા. બરાબર. જો તમે પરફેક્ટ શાર્પ તૈયાર હોવ ને, કોઈ તકલીફ ના પડે, આવડી જાય. બરાબર. પણ જો શાર્પ નથી, બરાબર, અધકચરી મહેનત કરી છે અધૂરી, તો તકલીફ પડશે. અને હજી ઘણાને હજુ પણ મહેનત કરવી ગમતી નથી, ચોપડી પકડવી જ નહીં ગમતી, વાંચવું જ નથી. બરાબર. મમ્મી પપ્પાને ભણાવવા છે, એમને મહેનત કરવી છે, કરાવી છે મહેનત, પણ તમારે મહેનત નહીં કરવી. હજુ પણ ઘણા બધાને આવું છે. બરાબર. મારા એપિસોડ જુઓ આગળના, જોઈશું શાંતિથી. બરાબર. એટલે 2 દિવસ પછી 3 દિવસ પછી એપિસોડ જોવાનો. પણ સાહેબ ચેપ્ટર પૂરું કરી દે ને તો એ ચેપ્ટર હજી પાછળ હોય. દરેક વિષયમાં આવું થાય છે. બરાબર. અને કોઈ સબ્જેક્ટ, કોઈ ચેપ્ટર ગમતું હોય અને વાંચીએ, ન ગમતું હોય ન વાંચીએ, એ નહીં ચાલે. કેમિસ્ટ્રી આવશે તો બોર્ડની પરીક્ષામાં કેમિસ્ટ્રીનું પેપર પણ આવવાનું જ છે. કેમિસ્ટ્રી પણ લખવું પડશે અને એ નહીં તૈયાર કરો તો ટેન્શન તમને જ આવશે. બરાબર. તો જે ઓછું ખબર પડે છે, જેમાં ઓછું આવડે છે, કોઈ પણ ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી, જેમાં પણ, એના પાછળ થોડી મહેનત વધારે કરવાની બેટા. જો મહેનત નહીં કરી અને એને અવોઇડ કરી દીધું તો ચેપ્ટરો ભેગા થતા જશે અને તમે પાછળ ટેન્શનમાં આવશો. અને એક વાત સ્પષ્ટ કહી દઉં, બોર્ડની પરીક્ષામાં નપાસ થવાય છે એવું કોઈ ઓવર કોન્ફિડન્સ મગજમાં ના રાખતા કે આપણે તો બધા પાસ જ થઈ જઈશું અને આ વખત કોરોના છે એટલે આપણે બધાને પાસ જ કરી દેશે. આવું કોઈ ઓવર કોન્ફિડન્સ મગજમાં રાખતા નહીં. ઘણાના આવું મગજમાં હોય છે, પાસ કરી દે છે આ વખતે તો, પેપરે સહેલા કાઢશે. બરાબર. બધું બરોબર છે, પણ આપણે અંદર લખ્યું હશે તો માર્ક આપશે ને, લખ્યા વગર કોણ આપશે? એટલે મહેનત કરવી પડશે, ધ્યાન રાખજો. ઓકે બેટા, એટલે થોડું સિરિયસ થજો. હવે બીજી વાત કરીએ કે ભાઈ કોઈ સંયોજન એવું છે જેની અંદર એની ઓક્સિડેશન અવસ્થા +5 કરતાં ઓછી છે, એટલે +3 વાળી છે. તો +3 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનો એ તેના કરતાં ઊંચી, તેના કરતાં નીચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા ફોસ્ફરસના સંયોજનોમાં વિષમીકરણ પામે છે. ઓકે. તો કેવી રીતે? તો અહીંયા આગળ જો એક ઉદાહરણ, H3PO3, જેમાં ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા +3 છે. હવે જ્યારે આવા પ્રકારના સંયોજનો આપણે લીધેલા હોય તો એ સંયોજનને ગરમ કરવામાં આવે તો એનું વિઘટન થવાનું શરૂ થશે અને એ પરિસ્થિતિમાં H3PO4 અને +PH3 બનાવશે. સંતુલન માટે જોઈ લો તો અહીંયા આગળ 4 વડે ગુણીને શરૂઆત જ કરીશું, આટલું મગજમાં રાખજો. અને અહીંયા 3 વડે ગુણી દઈશું, અથવા અહીંયા 3 વડે ગુણી દો તો ભાઈ ઓટોમેટિક અહીંયા 4 આવી જ જશે.
સંતુલન હવે થઈ જશે, જોઈ લો બરાબર. તો અહીંયા આગળ આ પોઈન્ટ ધ્યાનમાં રાખો. હવે આમાં ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા +3, આમાં ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા +5 અને આમાં ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા -3. તો શું થયું બેટા? +3 માંથી +5 થયું અને +3 માંથી -3 થયું. તો મતલબ આ ઓક્સિડેશન પણ થયું અને રિડક્શન પણ થયું, અને બંને ક્રિયાઓ થતી હોય તેને વિષમીકરણ કહેવાય. તો આવા ઓક્સો એસિડ ક્યારેક વિષમીકરણની ક્રિયા પણ દર્શાવે છે. હવે બીજી વાત કે આ પ્રકારના આપણે જેટલા ઓક્સો એસિડ ભણ્યા એ બધાની અંદર જો ફોસ્ફરસ હાઇડ્રોજન સાથે બંધ પીએચ પ્રકારનો બનાવે તો આવા પ્રકારના સંયોજનો એ સારા એવા રિડક્શન કરતા તરીકે વર્તે છે. કઈ રીતે વર્તે બેટા? રિડક્શન કરતા તરીકે. ઓકે, તો અહીંયા આગળ આપણે આ વાત ક્લિયર કરી શકીએ. તો હાઇપોફોસ્ફરસ એસિડ પહેલો અણુ H3PO2, બરોબર, કે જેની અંદર ફોસ્ફરસ સાથે આવું હતું. જુઓ બંધારણીય રચના, OH ના 2 H આવ્યા હતા. ફોસ્ફરસ સાથે 2 હાઇડ્રોજન જોડાયા તો પીએચ પ્રકારના 2 બંધ બન્યા. તો મતલબ આ ખૂબ જ સારો એવો પ્રબળ રિડક્શન કરતા છે. ખબર પડશે બેટા? અને ખૂબ જ સારો એવો રિડક્શન કરતા હોવાના કારણે તે સિલ્વર નાઇટ્રેટ જેવું કોઈ સંયોજન આપણે પસંદ કરીએ ને તો તેનું રિડક્શન કરી અને સિલ્વર ધાતુમાં રૂપાંતર કરી દે છે. તો AgNO3 માંથી એજીન છૂટું પાડશે, ધાતુ સ્વરૂપે રૂપાંતર કરાવી દેશે. તો AgNO3 નું પાણીમાં દ્રાવણ બનાવી અને હાઇપોફોસ્ફરસ એસિડ સાથે પ્રક્રિયા કરે. જ્યારે આ પ્રક્રિયા થાય ત્યારે AgNO3 ની અંદરનું વિઘટન થઈને Ag છૂટું પડશે અને પ્લસ HNO3 અને H3PO. તો મતલબ આ પ્રમાણે પ્રક્રિયા થાય છે. બોલો બેટા, પ્રક્રિયા આખી ક્લિયર છે? એજીનો ઓક્સિડેશનાંક +1 છે, તેમાંથી 0 થઈ ગયું. તો મતલબ +1 માંથી 0 થયું, રિડક્શન થાય. કોણે રિડક્શન કર્યું છે? રિડક્શન કરતા છે. જો આ રિડક્શન કરતા તો પોતાનું ઓક્સિડેશન થાય. તો ફોસ્ફરસનો ઓક્સિડેશનાંક +1 છે. તો અહીંયા આગળ ફોસ્ફરસનો ઓક્સિડેશનાંક +5 છે. તો મતલબ +1 માંથી +5 થયો તો એ પણ ઓક્સિડેશન દર્શાવે. તો મતલબ એ રિડક્શન કરતા છે. કમ્પ્લીટ બેટા? સંતુલન જોઈ લઈએ. અહીંયા 4 વડે ગુણી દો. ત્યાં 4 વડે ગુણ્યા મતલબ એજીને 4 વડે ગુણશું. અહીં 4 વડે ગુણીએ છીએ મતલબ નાઇટ્રોજન 4 છે. અહીંયા 4 વડે ગુણીને શરૂઆત કરીશું. નાઇટ્રોજન 4 છે એટલે અહીંયા 4 વડે ગુણ્યા. કમ્પ્લીટ. હવે હાઇડ્રોજન જોઈ લો કેટલા છે. તો અહીંયા આગળ 4 ને 3 7, તો અહીંયા 3 તો થઈ ગયા, 2 અહીંયા ગુણી દો એટલે 7 થઈ જશે. ઓક્સિજન ચેક કરો. 4 તરી 12 ને 2 14, 2 16, 4 તરી 12 અને 4 16, મતલબ કમ્પ્લીટ છે. ઓકે, તો આ પ્રક્રિયાની વિશેષતા શું બેટા? પીએચ બંધ અંદર હાજર હોય તો રિડક્શન કરતા તરીકે વર્તે. પીએચ બંધની સંખ્યા વધારે હોય તો વધુ પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે છે, જેના કારણે સિલ્વર નાઇટ્રેટનું રિડક્શન કરી સિલ્વર ધાતુમાં રૂપાંતર કરાવી શકીએ છીએ. બીજી વાત કરીએ કે કોઈ ફોસ્ફરસ સાથે હાઇડ્રોજન જોડાયેલો હોય અને OH જોડાયેલો હોય તો એમાં હાઇડ્રોજન સીધો ફોસ્ફરસ સાથે જોડાય ને તો ફોસ્ફરસના હાઇડ્રોજનની વિદ્યુત ઋણતામાં વધારે તફાવત ન હોવાના કારણે આ હાઇડ્રોજન H+ તરીકે એટલે કે પ્રોટીક તરીકે મુક્ત થતો નથી. જ્યારે OH બંધ છે એનો આ હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાયેલો છે, જેના કારણે O અને H માં વિદ્યુત ઋણતામાં તફાવત હોવાના કારણે આ હાઇડ્રોજન H+ તરીકે એટલે કે પ્રોટીક તરીકે મુક્ત થાય છે. મતલબ એ આયનીકરણ કરી શકે છે. આ હાઇડ્રોજન આયનીકરણ પામીને H+ નથી બનાવી શકતો, જ્યારે આ હાઇડ્રોજન H+ મુક્ત કરાવી શકે છે. તો હવે મને કહો, હાઇપોફોસ્ફરસ એસિડની અંદર OH સમૂહ કેટલો? એક જ છે ને, તો એમાં કેટલા H+ મુક્ત થશે? એક જ H+. આપણે બીજા ચેપ્ટરમાં દ્રાવણોના ચેપ્ટરમાં વાત કરી હતી. ઓકે, હવે H3PO3, તો એની અંદર જે બંધ બને એની અંદર OH અને H. તો આમાં કેટલા OH છે બેટા? 2. તેમાં H+2 મુક્ત થશે. ક્લિયર ને? તો પછી ફોસ્ફોરિક એસિડમાં કેટલા? OH અને OH. ઓકે, તો આમાં 3 OH છે, તો મતલબ 3 H+ મુક્ત કરાશે. તો શું થાય બેટા? હાઇપોફોસ્ફરસ એસિડની અંદર
એક જ H પ્લસ મુક્ત થાય મતલબ એ મોનોબેઝિક છે, મોનોબેઝિક. આની અંદર બે H પ્લસ મુક્ત થાય છે, કયા? ઓર્થોફોસ્ફરસ એસિડમાં, મતલબ એ ડાયબેઝિક અથવા ત્રિબેઝિક છે. ઓકે, અને આ જે છે ઓર્થો ફોસ્ફોરિક એસિડમાં 3 H પ્લસ મુક્ત થયા, મતલબ એ ટ્રાયબેઝિક અથવા ત્રિબેઝિક તરીકે જોવામાં આવે છે. કમ્પ્લીટ. તો હવે કેવી રીતે અહીંયા H પ્લસ મુક્ત થાય, શું છે તેની ચર્ચા આપણે કમ્પ્લીટ ક્લિયર કરી ગયા, સમજી ગયા. બોલો બેટા, આવડશે? કમ્પ્લીટ છે? તો આ પોઈન્ટ આખો ધ્યાનમાં રાખજો અને સમજજો. તો અહીંયા આગળ ઓક્સો એસિડનો આખો ટોપિક કમ્પ્લીટ ક્લિયર થઈ ગયો. નીચે કોયડો 7.9 અને લખાણ સંબંધિત પ્રશ્નો આપેલા છે. બધા પ્રશ્નોની ચર્ચા આપણે જે અહીંયા કરી એમાં આવી જાય છે, એટલે કશું નવું નથી. પ્રશ્નોનું સોલ્યુશન તમે કરી દેજો. બરાબર? તો આ પોઈન્ટ ધ્યાનમાં રાખજો અને ક્લિયર કરજો. છતાંય મેં તમને લાસ્ટ એપિસોડમાં પણ કહ્યું હતું કે કોઈ પ્રશ્ન કન્ફ્યુઝન લાગે તો એનો નંબર લખીને અથવા પ્રશ્ન લખીને મને વોટ્સઅપ કરજો, સમજૂતી આપીશ બેટા. ઓકે, તો ધ્યાન રાખજો. પણ મહેનત કરજો, કેરલેસ ના રહેતા. દર એપિસોડમાં 2-3 મિનિટ આવું બોલું છું, નહીં તો ટેન્શન કરાવશો. 21 મે જ્યારે પરીક્ષા આવશે ને ત્યારે મે મહિનો આખો ટેન્શનમાં જશે અને રિઝલ્ટમાં કશું જ નહીં આવે. બરાબર? એટલે સરળતાથી ક્લિયર થઈ જાય એટલા માટે મહેનત કરતા રહેજો. ઓકે, ચલો હવે સમૂહ 15 જે છે એની ચર્ચા અહીંયા પૂરી થાય છે. તો હવે આપણે સમૂહ 16ની શરૂઆત કરીશું અને સમૂહ 16ના તત્વોથી પરિચિત થતા જઈશું. એની પ્રાપ્તિ માટેની વાત કરતા જઈશું, કેટલીક પ્રાથમિક ચર્ચા સમજતા જઈશું અને ક્લિયર કરતા જઈશું. ઓકે બેટા, તો ધ્યાન આપજો. સમૂહ 16ની ચર્ચા કરીએ એની અંદર સૌથી પહેલા સમૂહ 16ના તત્વોથી પરિચિત થઈ જઈએ બેટા. સમૂહ 16ના તત્વોની અંદર અહીંયા સમાવેશ થશે ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ, પોલોનિયમ અને લિવરમોરિયમ. બરાબર? તો સમૂહ 16ની અંદર આટલા તત્વોનો સમાવેશ થાય છે. આ તત્વોનું જે ગ્રુપ છે એને ક્યારેક ચાલ્કોજન પણ કહે છે. કેવી રીતે? ગ્રીક ભાષાની અંદર પિત્તળ માટે વપરાતો શબ્દ હતો, એના ઉપરથી આ શબ્દ ઉપજાવેલો છે. ઓકે, અને તેના કોપર સાથેના કેટલાક સંયોજનોના આધારે પણ આ ચર્ચા કરી. કારણ કે પિત્તળ એટલે શું છે? કોપર અને ઝીંકનું મિશ્રણ છે. અને આ જે શબ્દ હતો એના ઉપરથી ગ્રીક ભાષામાં ચાલ્કોજનના સમાનતા ધરાવતો શબ્દ અંદર ઉત્પન્ન થયેલો હશે અને એના કારણે શબ્દ ઉપસાયેલો હતો. કેમ? કારણ કે મોટાભાગની કોપરની ખનિજો એ ઓક્સિજન અને સલ્ફર સાથે જોડાતી. જો કોપર ઝીંક સાથે જોડાય, ઓકે, અને જો કોપર ઝીંક સાથે જોડાય તો એના કારણે એના ચાલ્કોજન જેવું ભળતું નામ એના માટે હતું. તો એવી જ રીતે કોપર જે છે એ ઓક્સિજન અને સલ્ફર સાથેના સંયોજનો બનાવતું હતું. અને જો આ રીતે સંયોજનો બનાવતું હોય તો મતલબ કે એની સાથેના આવા સંયોજનો, જેમ ઝીંકના કોપર સાથેના સંયોજનો બનતા એમ આના સંયોજનો બને, એટલે એના માટે શબ્દ કયો વાપર્યો? ચાલ્કોજન શબ્દ. ઓકે બેટા, તો અહીંયા આગળ ક્લિયર કરી શકીએ. જેની અંદર ઓક્સિજન પણ આવે, સલ્ફર પણ આવે અને સમૂહના અન્ય તત્વોનો સમાવેશ પણ ક્યારેક ક્યારેક થતો હતો. તો ચાલ્કોજન શબ્દથી આપણે પરિચિત થઈ ગયા, ક્લિયર કરી ગયા. હવે આગળ વાત આવશે કે જેની અંદર સમૂહ 16ના તત્વોની પ્રાપ્તિ ક્યાંથી મળશે, તેના પ્રાપ્તિ માટેની ચર્ચા આપણે ક્લિયર કરીશું અને સમજીશું બેટા. કે પૃથ્વીના પેટાળમાંથી સૌથી વધુ પ્રમાણમાં મળી આવતા તત્વોની અંદર ત્યાં આગળ ઓક્સિજન લગભગ સૌથી વધારે પ્રમાણમાં મળે છે. અને ઓક્સિજન સૌથી વધારે પ્રમાણમાં પ્રાપ્ત થતો હોય તો તેનું પ્રમાણ કેટલું છે? તો પૃથ્વીના પેટાળમાં 46.6% છે. તમને એમ થશે પૃથ્વીના પેટાળમાં ઓક્સિજન, ના, ઓક્સિજન વાયુ સ્વરૂપે નથી. આપણે જે જમીનમાં દટાઈ જઈને અંદર ઊંડા ઊંડા જમીનમાં આપણે પૂરાઈ જઈએ નીચે અને અંદર પડ્યા પડ્યા શ્વાસ લઈએ તો ના મળે ઓક્સિજન એવી રીતે. ઓકે બેટા? તો ઓક્સિજન આ જે છે કયા સ્વરૂપે? સંયોજિત સ્વરૂપે છે. તો તમે જો વિચારો બેટા, SiO2 હોય જે રેતી છે, સિલિકા, બરાબર, Al2O3 છે, Fe2O3 છે. તો પૃથ્વીનો મોટાભાગનો હિસ્સો આ છે અને બધામાં ઓક્સિજન છે અને એ ઓક્સિજન 46.6%. બરાબર? તો આ પોઈન્ટ એક ધ્યાનમાં રાખો.
પણ હવાની અંદર જો ઓક્સિજનની વાત કરીએ તો શુષ્ક હવાની અંદર, સૂકી હવામાં 20.946% O2 હોય છે. હવામાં ઓક્સિજનનું પ્રમાણ આટલું છે, જે આપણે શ્વસન ક્રિયામાં ઉપયોગમાં લઈએ છીએ. ઓકે બેટા, તો એક આ એના પ્રાપ્તિની વાત કરીએ. ઓક્સિજન ક્યાંથી મળશે? તો જમીનમાંથી પણ મળે છે અને વાતાવરણમાંથી પણ મળે છે. હવે સલ્ફરની વાત કરીએ તો પૃથ્વીના પેટાળમાં, પૃથ્વીના પોપડાની અંદર સલ્ફરનું પ્રચુરતા માત્રા મતલબ એની ટકાવાર પ્રમાણ 0.03 થી 0.1% વચ્ચે હોય છે. સલ્ફર આટલું મળે છે. ઓકે બેટા, તો આ સલ્ફર જે છે કયા સ્વરૂપે મળી આવે છે? પૃથ્વીના પેટાળમાં સલ્ફર નિક્ષેપો સ્વરૂપે મળી આવે છે. મતલબ સલ્ફર જે છે એ સલ્ફર સ્વરૂપે જમીનમાં હોય. દાખલા જમીન છે, નીચે સલ્ફરના સ્તરો હોય છે. હવે આ સલ્ફરના સ્તરો આ જમીનની નીચે હોય, એને કાઢવા હોય તો અહીંથી પાઇપ દાખલ કરવામાં આવે છે અને પાઇપ દાખલ કરી અને અહીંથી એક એવી રચના કરવામાં આવે છે, આવી રીતે અહીંથી ગરમ હવા દાખલ કરો, ખૂબ ગરમ હવા. એ ખૂબ ગરમ હવા અંદર દાખલ થાય એટલા સલ્ફર પીગળવા લાગે. હવે એ હવાનું પ્રેશર લાગે અને એ પ્રેશરના કારણે આ સલ્ફર પીગળી પ્રવાહી અવસ્થામાં આ પાઇપમાંથી ઉપર આવવાનું શરૂ થાય અને આ રીતે સલ્ફર મળે, જેનો ફ્રાસ પદ્ધતિ કહેવાય છે, ફ્રાસ પ્રવિધિ. ઓકે બેટા, તો સલ્ફર આ રીતે જમીનમાંથી મળી શકે, પણ આ બહુ ઓછા પ્રમાણમાં મળે. તો મોટાભાગનું સલ્ફર સંયોજિત સ્વરૂપે આપણને પ્રાપ્ત થાય છે અને એની અંદર અલગ અલગ પ્રકારના એના સ્વરૂપો જોવા મળે. તો સલ્ફર સલ્ફેટ સ્વરૂપે પ્રાપ્ત થાય છે અને સલ્ફેટ સ્વરૂપે જો સલ્ફર પ્રાપ્ત થતો હોય તો એની અંદર આપણે હવે થોડી ચર્ચા કરીએ અને સમજીએ. તો જેમાં CaSO4 into 2H2O. તો આ સલ્ફર જે મળે એને જીપ્સમ કહેવાય. તો આપણે એને કઈ રીતે ઓળખીશું? જીપ્સમ તરીકે. સલ્ફેટ આવી જો SO4 એટલે સલ્ફેટ કહેવાય. બરાબર. એ જ રીતે MgSO4 into 7H2O. તો આ જે છે ઇપ્સમ છે. તો જીપ્સમ સોલ્ટ, ઇપ્સમ સોલ્ટ. અને BaSO4 તરીકે જો સલ્ફર મળે તો એને બેરાઇટ કહીશું. તો આવા પ્રકારના અલગ અલગ સોલ્ટ જે છે એની અંદરથી સલ્ફર આપણને મળતું હોય છે. બરાબર. તો આ સલ્ફેટ સ્વરૂપે મળે. હવે સલ્ફાઇડ સ્વરૂપે મળે. સલ્ફાઇડ સ્વરૂપે કઈ રીતે મળે? તો PbS, જેને આપણે ગેલિના કહીશું, લીડ સલ્ફાઇડ. ઓકે, એવી જ રીતે ZnS હોય તો આપણે એને કઈ રીતે ઓળખ્યું બેટા? તો ઝીંક પ્લેન, ઝીંક સલ્ફાઇડ. અને બીજી વાત આવે છે CuFeS2, જેને કહીશું કોપર પાયરાઇટ્સ. તો આમાંથી પણ સલ્ફર મળે. આ બધા સલ્ફાઇડ ખનિજો કહેવાય. સલ્ફાઇડ, સલ્ફેટ કહેવાય. ઓકે, તો આ રીતે સલ્ફર મળતું હોય છે. આ ઉપરાંત બીજી પણ વાત કરી બેટા કે જ્વાળામુખી જે બહાર ફેલાતો હોય છે એની અંદર પણ સલ્ફર અલ્પ માત્રામાં હોય છે. ઉપરાંત એ કેવી રીતે? તો હાઇડ્રોજન સલ્ફાઇડ સ્વરૂપે હોય છે. હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ સ્વરૂપે બહાર નીકળે છે અને વાયુ સ્વરૂપે બહાર નીકળે તેની અંદર H2S છે, મતલબ અંદર સલ્ફર છે. ઓકે, તો આ પ્રમાણે પણ છે. આ ઉપરાંત સલ્ફર એ કેટલાક જૈવિક પદાર્થો જેવા કે ઈંડાની અંદર હોય છે, પ્રોટીનની અંદર હોય છે, લસણ છે, ડુંગળીમાં પણ હોય છે, રાઈ જેવા ખાદ્ય પદાર્થમાં પણ છે અને ઉપરાંત વાળ અને ઊનમાં પણ છે. તો બધાની અંદર સલ્ફર છે. આ બધા જૈવિક પદાર્થો છે, કુદરતી પદાર્થો. ઈંડા, પ્રોટીન, લસણ ડુંગળીમાં પણ હોય, રાઈમાં પણ હોય, વાળ અને ઊનમાં પણ હોય. ઓકે બેટા, તો બધા જે છે એ શું છે? સલ્ફરના સ્ત્રોતો છે. સલ્ફર ક્યાંથી મળે એની વાત કરીએ. હવે વાત કરવી છે એના પછી કે સલ્ફાઇડ ખનિજોની અંદર સેલેનિયમ અને ટેલ્યુરિયમના પણ સેલેનાઇડ અને ટેલ્યુરાઇડ ધાતુ ખનિજો મળી આવતી હોય છે. કઈ? સેલેનાઇડ અને ટેલ્યુરાઇડ. તો આવી ખનિજો પણ અંદરથી પ્રાપ્ત થતી હોય છે અને મેળવી લેવામાં આવે છે. ઓકે, ત્યાર પછી કુદરતની અંદર થોરિયમ અને યુરેનિયમ ખનિજો હોય છે. આ કઈ રીતે હોય? સેલેનાઇડ અને ટેલ્યુરાઇડ. તો એ બધા સમો હોય છે બેટા આ સલ્ફાઇડ ખનિજોમાં. આની અંદરથી થોડા થોડા પ્રમાણમાં મળી રહે, જેના કારણે એમાંથી સેલેનિયમ અને ટેલ્યુરિયમ મેળવી લેવામાં આવે છે. ચલો ઓકે, હવે કુદરતમાં થોરિયમ અને યુરેનિયમ પ્રાપ્ત થાય છે. કુદરતી તત્વો છે બે, અને એનું ક્ષય થાય વિકરણીય, આમાંથી આલ્ફા અને બીટા વિકરણો બહાર ફેંકાય તો એની અંદરથી પોલોનિયમ પણ પ્રાપ્ત થાય છે. તો આ રીતે પોલોનિયમ પ્રાપ્ત થઈ શકતું જોવા મળતું હોય છે.
ઓકે બેટા. ત્યાર પછી વાત કરીએ લિવરમોરિયમ. લિવરમોરિયમનો પરમાણુ ક્રમાંક 116 છે અને પરમાણુ ભાર 292 છે. આવું લિવરમોરિયમ તત્વ જે છે એ ઉત્પાદન ઘણા ઓછા પ્રમાણમાં હોય છે અને એ અર્ધાયુષ્ય સમય માત્ર સેકન્ડમાં છે. હવે વિચારો, સેકન્ડમાં અર્ધાયુષ્ય સમય. હવે લિવરમોરિયમ 1 ગ્રામ લીધું હોય ને તો 1 સેકન્ડનો નાનો ભાગ છે, તો મતલબ અડધી સેકન્ડ થાય ને તો 0.5 ગ્રામ થાય. અડધી સેકન્ડમાં આટલું થઈ જાય. બીજી અડધી સેકન્ડ જાય તો 0.25 ગ્રામ થઈ જાય. હવે ધારો કે આ કલાક સુધી પડ્યું રાખો તો કંઈ વધે જ નહીં, પરમાણુ જ વધ્યા હોય ખાલી, અને જોઈએ ના શકાય, દેખી ના શકાય એટલું લિવરમોરિયમ વધે. તો મતલબ આના માટે બહુ ઊંડા ઉતરવાની કોઈ જરૂર નથી. બરાબર. એની ઇલેક્ટ્રોન રચના હાલ લખતો નથી બેટા, આપણે આના પછીના ટોપિકમાં ઇલેક્ટ્રોન રચનાનો ટોપિક જોઈએ ત્યાં આગળ એની ઇલેક્ટ્રોન રચના પણ દર્શાવી દઈશું. બરાબર. તો પોઈન્ટ ધ્યાનમાં રાખો. હવે બહુ જ ઓછા પ્રમાણમાં મળતો હોવાના કારણે તેના ગુણધર્મોનો અભ્યાસ કરવો બહુ મુશ્કેલ છે, જેના કારણે એનો અભ્યાસ મર્યાદિત છે. મતલબ અહીંયા પૂરતો જ છે, આગળ આપણે એના અભ્યાસને ક્યાંય ધ્યાનમાં લઈશું નહીં. બરાબર. તો આપણે હવે લિવરમોરિયમ સિવાયના બાકીના તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ કરીશું અને એમાં આગળ વધીશું. બરાબર. તો આ પોઈન્ટ ધ્યાનમાં રાખો બેટા. હવે આ ગુણધર્મોમાં આપણે આગળ વધીએ અને એની ચર્ચા કરીએ અને બધી વાત આવે, બરાબર, તે ચર્ચા હાલ આપણે ફક્ત ઇલેક્ટ્રોન રચના પહેલા જોઈ લઈએ. અને ઇલેક્ટ્રોન રચનાનો ટોપિક જે છે એ અહીંયા આગળ સમજી લઈએ અને વાત ક્લિયર કરી દઈએ. તો ધ્યાન આપજો બેટા કે ભાઈ ઇલેક્ટ્રોન રચનામાં ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ અને લિવરમોરિયમ, દરેકની ઇલેક્ટ્રોન રચના આપણે નિષ્ક્રિય વાયુ તત્વનો ઉપયોગ કરીને કરીશું. અને પહેલા પરમાણુ ક્રમાંક લખી દઈએ તો આનો 8 થાય. બરાબર. આમાં 8 ઉમેરો એટલે 16 થશે. તો આપણે વાત કરી ગયેલા છે 15મા સમૂહમાં 8, 18, 18, 32 ને 32 ઉમેરવાના રહે દરેકના પરમાણુ ક્રમાંક માટે. બરાબર. ચલો 8 ઉમેરી દીધા. હવે 18 ઉમેરો તો 16માં 18 ઉમેરો એટલે 34 થઈ જાય. ફરીથી 18 ઉમેરો તો 52 થશે અને 32 ઉમેરો તો 84 થશે અને ફરીથી 32 ઉમેરો તો 116 થશે. ચલો દરેકનો પરમાણુ ક્રમાંક ક્લિયર. હવે ઇલેક્ટ્રોન રચના દર્શાવી છે તો નિષ્ક્રિય વાયુ તત્વો બધામાં લખી દઉં છું. સોરી, પેલું હિલિયમ, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. ચલો આની અંદર હવે સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું બેટા સમૂહ 16ની? તો અહીંયા આગળ આવું થશે NH2NP4. આ ધ્યાન રાખવાનું. સમૂહ 16ના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH2NP4 કમ્પ્લીટ. હવે અહીં આગળ વધીએ તો જો અહીંયા આગળ દર્શાવવું છે તો 2s2 2p4. તો હિલિયમ એટલે 2, 2 4 ને 4 8 થઈ ગયા. મતલબ સંયોજકતા કોષની રચના આવી થઈ ગઈ. હવે આમાં કેટલા ઉમેર્યા બેટા? 8 જ ઉમેર્યા ને, તો એસ નો પી કક્ષક જ રહેશે, કારણ કે એસ, પી, ડી અને એફ 2, 6, 10 અને 14. તો જો આ બેનો સરવાળો 8 જ થાય છે. મતલબ 8 જ છે, હજી એસ નો પી કક્ષક આવશે, બીજું કંઈ નહીં આવે. તો 3s2 3p4 કમ્પ્લીટ. તો હવે 16 થઈ જાય. 10 ને 2 12 ને 4 16. હવે આમાં ઉમેર્યા આપણે 18 ઉમેર્યા, મતલબ નવી ડી કક્ષક આવશે. અને ડી કક્ષક આવે તો અહીંયા આગળ લખીશું 3d10 અને અહીંયા આગળ આવશે 4s2 4p. 18 ને 10 28 ને 2 30 ને 4 34. તો અહીંયા 3d આવી ગઈ. ફરીથી અહીંયા 18 જ ઉમેર્યા, મતલબ ડી જ આવશે, હજુ પણ એફ આવશે નહીં, તો 3d ની જગ્યાએ આવશે 4d10 અને અહીંયા આગળ મુખ્ય ક્વોન્ટમાંક વધશે 5s2 અને 5p4. ઓકે બેટા. તો અહીંયા આગળ જે ચર્ચા કરી એ પ્રમાણે આ બાબત ધ્યાન રાખો. ઓકે. હવે અહીંયા આગળ આપણે 32 ઉમેર્યા, મતલબ એફ આવે અને એફ આવશે તો 4f આવશે, તો 4f 410, 5d10, 6s2 અને 6p4. ઓકે. તો આ ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ બેટા. તો અહીંયા આગળ પોલોનિયમની ઇલેક્ટ્રોન રચના અને લિવરમોરિયમની જોઈએ તો અહીંયા આગળ એફ હવે આગળ વધે 5f14, 6d10, 7s2 અને 7p4. તો જો બુકમાં લિવરમોરિયમની ઇલેક્ટ્રોન રચના આવી આપેલી જ છે,
ક્લિયર કરી શકાય એવી છે, આવડી જશે ને. તો અહીંયા આગળ બધા જ તત્વોની ઇલેક્ટ્રોન રચનાઓ વિશે આપણે ચર્ચા કરી ગયા, સમજી ગયા. કોઈ મુશ્કેલી બેટા? તો અહીંયા આગળ સરળતાથી ક્લિયર થઈ જાય એવો ટોપિક છે, આ ધ્યાન રાખજો. હવે આપણે કેટલાક ભૌતિક ગુણધર્મો સમજવા છે. ભૌતિક ગુણધર્મો ઇલેક્ટ્રોન રચના ઉપર આધારિત છે, જેના કારણે પહેલી વાત કરીશું ત્રિજ્યાની. પરમાણુય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા. હવે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા જેમ નવી કોષ ઉમેર્યા થઈ જુઓ, 2 3 પછી 4 5, મુખ્ય ક્વોન્ટમ જોતા જજો બેટા, 6 7. નવી કોષ ઉમેરે તે જાય તેમ તેમ તેનું કદ વધતું જાય છે. તો નીચે તરફ જેમ કદ વધે છે, પણ ઓક્સિજન એક અપવાદ છે, વિશિષ્ટ રીતે તેનું કદ ખૂબ નાનું છે. હવે ત્રિજ્યા તમને આપેલી છે, એ ત્રિજ્યા ઉપર ફોકસ કરો, સહસંયોજક ત્રિજ્યા. તો ઓક્સિજનની ત્રિજ્યા 66 છે, પછી 104 આવે છે. ઓકે બેટા, તો 66 તો સીધી 104 આવી, મતલબ 38 નો ફરક પડ્યો. પણ પછી જુઓ 117, 14 નો જ ફરક, 137 અને 146, મતલબ પહેલામાં જ મોટો ફરક છે. તો ઓક્સિજનની ત્રિજ્યા ખરેખર ખૂબ નાની કહેવાય. તો એ પોઈન્ટ એક મગજમાં રાખજો, ઓક્સિજનનું કદ નાનું છે. ચલો, ત્રિજ્યાનો પોઈન્ટ ક્લિયર. હવે વાત આવે આયનીકરણ એન્થાલ્પી. સમૂહ 16 ના તત્વોની અંદર આયનીકરણ એન્થાલ્પીમાં સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ કદ વધે છે, તો કેન્દ્રનું આકર્ષણ બળ ઘટે તો આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. તો આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. કમ્પ્લીટ બેટા? તો આ પોઈન્ટ ધ્યાનમાં રાખો. પણ સમૂહ 15 ના તત્વોના સાપેક્ષમાં આયનીકરણ એન્થાલ્પી જોઈએ તો સમૂહ 15 ને સમૂહ 16. તો સમૂહ 15 ના તત્વોની ઇલેક્ટ્રોન રચનામ શું હતું? NH2NP3 અને અહીંયા આગળ NH2NP4. તો પી કક્ષકમાં મેં ત્યાં આગળ પણ સમજાવ્યું હતું 15મા સમૂહમાં કે ભાઈ 3 ઇલેક્ટ્રોન છે, અને 16મા સમૂહની અંદર કેટલા છે બેટા? તો 4 ઇલેક્ટ્રોન છે. તો એ 3 ઇલેક્ટ્રોન હોવાના કારણે કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી છે, તો વધુ સ્થાયી છે. બરાબર? એના સાપેક્ષમાં ઇલેક્ટ્રોન જો 2 સાથે છે એક જ કક્ષકમાં, અપાકર્ષણના કારણે ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવે છે, જેના કારણે સમૂહ 16 ના તત્વોની આયનીકરણ એન્થાલ્પી સમૂહ 15 કરતા ઓછી છે. તો આયનીકરણ એન્થાલ્પી બાબત ધ્યાનમાં રાખો. હવે પછી વાત આવશે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વિશે ચર્ચા કરીએ. તો અહીંયા આગળ ઓક્સિજન જે છે નાનું કદ હોવાના કારણે તેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સલ્ફર કરતા ઓછી ઋણ હોય છે. બરાબર? તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની અંદર આપણે આ વાત કરીશું ભાઈ એક અપવાદરૂપ રચના છે. શું? તો ખરેખર અહીંયા આગળ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જે છે એ કેવી રીતે દર્શાવીશું? તો ઓક્સિજનની કોમ્પેક્ટ સ્વભાવ એટલે કે નાનું કદ હોવાના કારણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સલ્ફર કરતા ઓછી ઋણ હોય છે, અને સલ્ફરથી પોલોનિયમ સુધી જતા તો તેમના મૂલ્યો ઓછા ઋણ થતા જાય. તો મતલબ સૌથી વધારે સલ્ફર આવે, ઓક્સિજનની ઓછી, પછી સલ્ફર, પછી સિલેનિયમ, ટેલ્યુરિયમ અને પોલોનિયમ, તો પાછી આ તરફ જતા ઘટે છે. તો મતલબ સલ્ફરની સૌથી વધારે છે. ઓકે બેટા? તેનું કારણ 11મા ધોરણમાં 3જા ચેપ્ટરમાં ભણી ગયેલા છે. ઓકે, તો ધ્યાન રાખજો અને સમજી લેજો. તો અહીંયા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વાત આ સમજી ગયા, ક્લિયર કરી ગયા. અને વિદ્યુત ઋણતા, વિદ્યુત ઋણતાનો ટોપિક અહીંયા આગળ સમજીએ. તો ધ્યાન આપો બેટા, આધુનિક આવત કોષ્ટકમાં સૌથી વધારે વિદ્યુત ઋણતા ફ્લોરિનની છે, અને ફ્લોરિન પછી બીજા નંબરે ઓક્સિજન આવે. અને વિદ્યુત ઋણતા 4 છે અને 3.5 છે. મતલબ ઓક્સિજનની વિદ્યુત ઋણતા ઘણી બધી ઊંચી છે. ફક્ત એકલું ફ્લોરિન જ એના કરતા વધારે છે, બાકી બધા તત્વોની વિદ્યુત ઋણતા ઓક્સિજન કરતા ઓછી છે. બરાબર? પણ સમૂહમાં નીચે તરફ જઈએ તેમ ક્રમશઃ વિદ્યુત ઋણતામાં ઘટાડો થાય છે. તો ઓક્સિજન પછી નીચે તરફ જેમ વિદ્યુત ઋણતામાં ઘટાડો થાય, પણ પાછળ જતા તત્વોમાં વિદ્યુત ઋણતામાં મોટો ફરક નહીં આવે. જુઓ, બરાબર? ઓક્સિજનની 3.5, પછી સલ્ફરની 2.58, પછી 2.55, 2.01 ને 1.76. મતલબ થોડો થોડો ફેરફાર આવે છે, મોટો ફેરફાર નથી આવતો. ઓકે, તો આ દર્શાવે છે કે વિદ્યુત ઋણતા ઓક્સિજનની ઘણી બધી ઊંચી છે, જેનું નાનું કદ હોવાના કારણે છે, નાના કદના કારણે છે. ઓકે, તો આ પોઈન્ટ ધ્યાનમાં રાખો. તો આ જે ચર્ચા કરી ગયા, સમજી ગયા, એ ધ્યાનમાં રાખવાની. એના અંદર કોયડો 7.10 આપેલો છે, અહીંયા આગળ મેં સમજાવી દીધો આ પોઈન્ટ ઉપર, એટલે તમે ક્લિયર કરી દેજો. ઓકે બેટા? તો આજે ચર્ચા કરી એ ધ્યાનમાં રાખજો, વધુ મહેનત કરજો. ફરીથી કહું છું,
ઓકે, તો આટલા સુધી યાદ રાખીએ. નેક્સ્ટ ચર્ચા નેક્સ્ટ એપિસોડમાં કરીશું. ઓકે બેટા, ચલો, ગુડ ડે.